એનઆઈએની ટીમે સુરતમાં અત્યારે ધામા નાખ્યા છે. એટીએસ પણ તપાસ કરી રહી છે અને એની પાછળનું કારણ છે એક મૌલાના કે જેણે ઉપદેશ રાણા નામના એક હિન્દુવાદી નેતાની હત્યાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. અને અહીંયા એક નહીં પરંતુ 7-7, 8-8 મૌલાનાના નિશાન પર હતો આ ઉપદેશ રાણા અને તેને લઈને સુરતમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાંથી ઝડપાયેલા મૌલવીના ઘરે અત્યારે તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ મૌલવીના રિમાન્ડ પણ લઈ લેવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે 4 જેટલી બેગમાં ભરેલ દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા છે. વાદી નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યારે આ જે યુવક છે તેના નિવાસ સ્થાન કઠોળ ખાતે તેના ઘરે લઈ આવી છે. જોઈ શકાય છે કઈ રીતના ક્રાઇમ બ્રાન્ચનો જે કાપતો છે તે અત્યારે તેના ઘરે આવી પહોંચ્યો છે. જે રીતના ધમકી આપવામાં આવી હતી અને તેને લઈને જે 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન કહેવાય કે કેટલીક જે ચોંકાવનારી વિગતો બી સામે આવી હતી. વાત કરીએ તો તે નેપાળના આતંકી સંગઠન અને પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો અને વાતચીત કરી હતી અને હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તે માટે 1 કરોડ રૂપિયાની ખંડરી પણ માંગવામાં આવી હતી. સાથે જ જે વેપન હોય, બંદૂક હોય તે બંદૂક પણ મંગાવવામાં આવી હતી. તમામ મામલે જે વોટ્સઅપમાંથી ચેટ મળી આવી હતી અને ચેટના આધારે જ આ જે સોહેલ છે તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તેના ઘરે સર્ચ હાથ ધરવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. જે મોબાઈલ છે તે પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે અને હવે તે કોના સંપર્કમાં છે, ઘરમાંથી શું વિગતો મળી આવે છે, ઘરમાંથી જે પુરાવા શું મળી આવે છે, તે તમામ મામલે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે મોહમ્મદ સોહેલના ઘરે પહોંચી છે અને હવે તપાસ કરી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત એક એવા રાજ્યની, એક એવા પ્રદેશની જે પોતે ગરીબ છે, જનતા ગરીબ છે, પરંતુ અહીંયાના નેતાઓ અબજોપતિ છે. 5 મહિના પહેલાની જ વાત છે કે ધીરજ સાહુ કે ઝારખંડના નેતા હતા, તેમના ઘરેથી 350 કરોડની રકમ મળી આવી હતી અને નોટ ગણતરીવાળા મશીન પણ હાંફી ગયા હતા. અને આ જ ઝારખંડના રાંચીમાંથી આજે વધુ એક નેતાના પીએસના નોકરના ઘરેથી 25 કરોડ રૂપિયા મળી આવ્યા છે અને હજુ ગણતરી તો ચાલી જ છે. એટલે હજુ કેટલા વધારે મળશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ ઝારખંડમાં જ આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે. ઝારખંડના નેતાઓના જ ઘરે આવી રીતે રૂપિયાના ડુંગર મળી આવે છે. વધુ વિગત આપશે જિગ્નેશ પટેલ. કૃષ્ણા, ઝારખંડમાં જે ઈડી દ્વારા જે રેડ કરવામાં આવ્યું છે, ઝારખંડ, રાંચી સહિત કુલ 6 જગ્યાઓ પર ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એક સામાન્ય કર્મચારીના ઘરમાંથી આ જે કરોડો રૂપિયા છે તે મળી આવ્યા છે. અંદાજિત 25 કરોડ રૂપિયા અત્યાર સુધી મળી આવ્યા છે અને અન્ય રૂપિયા ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા છે. મશીનો પણ ક્યારેક ક્યારેક બંધ કરવા પડે છે તેવી સ્થિતિ છે, કારણ કે જેના ઘરમાંથી, એટલે કે જે પગારદાર છે સંજીવ લાલના, તેના ઘરમાંથી આ રૂપિયા મળ્યા છે. તેનો પગાર માત્ર 15,000 રૂપિયા છે, પરંતુ જે ત્યાં નોકરી કરતો હતો તેના જ આ તમામ રૂપિયા છે તે સામે આવી રહ્યું છે. ઈડી આ મામલા સુધી કેવી રીતે પહોંચ્યો છે તેના ઉપર નજર કરીએ તો 10,000 રૂપિયાનો એક કહી શકાય કે લાંચનો ગુનો હતો અને તેની તપાસ કરતાં કરતાં આખા ભ્રષ્ટાચારના મૂળ સામે આવ્યા અને તે ભ્રષ્ટાચાર જ્યારથી થયો હતો તેની તપાસ કરતાં કરતાં આ જે આરોપી છે તેના સુધી પોલીસ પહોંચી અને ત્યારે ઈડીને અત્યારે તપાસ દરમિયાન 30 કરોડથી વધુ રૂપિયા જે તે રોકડા મળી આવ્યા છે અને હજી પણ તેની ગણતરીમાં હજી 1 થી 2 દિવસ લાગે તેવો ઈડીનો દાવો છે. ત્યારે 6 જગ્યા ઉપર જે રેડ ચાલી રહી છે તે 6 જગ્યાનો આંકડો એક સામે જ્યારે સામે આવશે ત્યારે આ આંકડો અગાઉના પણ ઈડીની જે રેડ છે, કાર્યવાહી છે, તેના કરતાં પણ મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ, આભાર. અને આ જ રૂપિયાના ડુંગર મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળીએ. ये कांग्रेस वाले, इंडी अलायंस वाले गुस्से में आए दिन ईडी ईडी चिल्लाते रहते हैं. आप जानते हैं ऐसा ये क्यों करते हैं? इसका जवाब आज पूरा देश टीवी पर देख रहा है. झारखंड में ईडी ने नोटों के पहाड़ खोदकर निकाले हैं. कांग्रेस के मंत्री के, निजी सचिव के, नौकर के पास से ये नोटों का पहाड़ निकला है. सोचिए, कांग्रेस वालों ने अपने नौकर के घर को काली कमाई का गोदाम बना रखा था. ये पहला मौका नहीं है. इससे पहले भी कांग्रेस के एक सांसद के पास से नोटों का इससे भी बड़ा पहाड़ मिला था.
इतने नोट है कि मशीनें भी गिनते गिनते थक जाती है। અને ચૂંટણીનો આ સમય છે 5 દિવસ પહેલા જ દિલ્હીની 100 જેટલી શાળાઓને એક ધમકી મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની અને આ જ તર્જ પર આ જ મોડસ ઓપરેન્ડી સાથે હવે અમદાવાદની 25 જેટલી શાળાઓને ધમકી આપવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી, પરંતુ તેમ છતાં પણ અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ। 4 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે। અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલની BDDS ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ પણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી। અને આકાશમાંથી અગનગોળા વરસાવતી અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આ બધા વચ્ચે જ મતદાન કરવાનું છે। 5 દિવસ માટે આવનારા 5 દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે, તો બીજી બાજુ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે કે કેવી રીતે મતદાતાઓને વ્યવસ્થા એવી ઊભી કરાઈ શકાય કે જેના કારણે તેમને કોઈક ફાયદો પહોંચે, ગરમીની અસર બહુ વધારે ન થાય। વધુ વિગત આપશે દિવ્યા ચૌહાણ। કૃષ્ણા, રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે। અલગ અલગ વિસ્તારોમાં કાળઝાળ ગરમીનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું છે, તો કેટલાક વિસ્તારમાં જરૂરી એલર્ટ છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે। હવે મતદારોને ગરમીથી રક્ષણ અપાવવા માટે પ્રથમ વખત હેલ્થની ટીમ પણ આ વખતે હિસ્ટ્રોકના કેસોથી મતદારોને બચાવવા માટેની હાજર રહેવાની છે। ORSનું વિતરણ કરવામાં આવશે, પાણીની વ્યવસ્થા કરવામાં આવશે, તો વૃદ્ધો માટે વ્હીલચેરની પણ તમામ જરૂરિયાતોના તમામ જે વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવી છે। ગરમી ન લાગે તે માટે વિશેષ મંડપ સહિતની અલગ અલગ થીમ બેઝ પર્યાવરણ સાથેની થીમના પણ મતદાન મથક છે તે બનાવવામાં આવ્યા છે, જેના કારણે મતદાન સારી એવી સંખ્યામાં થાય અને મતદારોને કોઈ ગરમીની અસર ન પહોંચે તે માટેની વિશેષ વ્યવસ્થા આ વખતે ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો। અને નિલેશ કુંભાણી, પ્રતાપ દુધાતે પહેલા ધમકી આપી હતી કે તમે સામે તો આવો, તમને જોઈ લઈશું, અને આ ધમકીઓનો સિલસિલો હજુ પણ અટક્યો નથી અને હવે કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર દ્વારા ધમકી આપવામાં આવી છે કે વળતર સહિત તમે જે કર્યું છે અમારી સાથે, વળતર સહિત બદલો લેવામાં આવશે। બારડોલી લોકસભા ખાતે તેઓનું મતદાન હોય, ત્યાં તેઓ મતદાન કરવા જવાના હોય એમને માહિતી મળેલ છે। ત્યારે ભાઈ નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય જેટલું રક્ષણ લેવું એટલું લઈ લે। સુરતના કોંગ્રેસના કાર્યકરો સહિત સુરતના જે 18 લાખ કરતાં વધુ મતદારો સાથે જે ગદ્દારી કરી છે એનો વળતર તને આવતીકાલે આપવામાં આવશે। અને છેલ્લી ઘડીના પ્રચારના રંગ જોવા મળી રહ્યા છે। એમ તો પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ આજે ડોર ટુ ડોર પ્રચાર જોવા મળ્યો ઉમેદવારોનો। પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આજે ઘરે ઘરે જઈને, દુકાનોમાં જઈને પ્રચાર કર્યો છે અને લોકોને પોતાને મત આપવા માટેની અપીલ કરી છે। પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા અત્યારે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ડોર ટુ ડોર પ્રચારે નીકળ્યા છે। જેતપુર શહેરમાં વેપારીઓને મળી રહ્યા છે। કેવો પ્રતિસાદ લલિતભાઈને મળી રહ્યો છે તે આપણે સાંભળીએ। લલિતભાઈ, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? પોરબંદર લોકસભા વિસ્તારના દરેક વિસ્તારોની અંદર મેં વ્યક્તિગત ડોર ટુ ડોર લોક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે। 400 પ્લસ અને 5 લાખની લીડની વાત કરે છે, શું કહેશો આ વિશે? ખોટી અને મોટી વાતો કરવાની ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે। લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે। મોંઘવારી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। ક્ષત્રિય સમાજનું કેટલું સમર્થન મળી રહ્યું છે? 100% ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ અને કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી સામે રોષપૂર્વક લડી રહ્યા છે। અમારો દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, સમાજના દરેક વર્ગોની નારાજગી ભારતીય જનતા પાર્ટીની સામે છે ને એનો ફાયદો મળવાનો। આ હતા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ। તેઓએ વિજય પોતાનો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જેતપુરમાં ડોર ટુ ડોર સંપર્કમાં તેઓને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો તેવી આશા વ્યક્ત કરી છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર। લોકશાહીના મહાપર્વને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે। 14 જ કલાક બાકી રહ્યા છે અને ઉમેદવારો આ છેલ્લી ઘડીનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। જેવી રીતે લલિત વસોયાએ પ્રચાર કર્યો, વડોદરામાં હેમાંગ જોશી દ્વારા પણ આવી જ રીતે પ્રચાર કરવામાં આવ્યો છે। ક્યાંક ખાટલા બેઠકો થઈ રહી છે, તો ક્યાંક ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે।
છેલ્લા 50-55 દિવસથી જે પ્રકારે આ વખતે ચૂંટણી પણ ઉમેદવારો વહેલી તકે જાહેર થયા અને જે લાંબો ગાળો પ્રચારનો રહ્યો અને એમાં આવા તાપની અંદર પણ જે પ્રકારે એમણે કાર્ય કર્યું, લોકો સુધી પહોંચ્યા અને મતદાતાઓએ પણ જે સાથ સહકાર આપ્યો, હું આપના માધ્યમથી સર્વેનો આભાર માનું છું. અને હવે જે પ્રકારે હવે એક દિવસ ચૂંટણી આડો રહ્યો છે ત્યારે એમાં તમામ મતદાતાઓને ઘરથી ઘર સંપર્ક થઈ શકે અને સામાજિક અગ્રણીઓની મુલાકાત થાય, ધાર્મિક સંસ્થાનોની મુલાકાત થાય અને મતદાન વડોદરાની અંદર લોકો લોકશાહીના પર્વને વધારેમાં વધારે સારી રીતે ઉજવે એ માટેના પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે. આ હતા ડૉક્ટર હેમાંગ જોશી, ભાજપના ઉમેદવાર. તેઓ કાર્યાલય ખાતે મતદારોને મળી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે અને જો પણ મતદારોને કોઈ તકલીફ હોય તો ભાજપના કાર્યકરો પણ તેની મદદ કરશે તેવું તેઓ કહી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ. તો છેલ્લા 2 મહિનાથી આ પ્રચાર રથ હંકારવામાં આવી રહ્યો છે. બંને પક્ષના ઉમેદવારો દ્વારા અંતિમ ઘડી આવી ગઈ છે ત્યારે દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કહ્યું કે 64 દિવસથી હું પ્રચાર કરી રહ્યો છું, અત્યારે કાર્યકર્તાઓ સાથે, નેતાઓ સાથે ટેલિફોનિક સંપર્કથી પ્રયાસ કરી રહ્યો છું. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ને હવે મતદાન કઈ રીતે વધે તેના માટે થઈ અને ઉમેદવારો છે તે પ્રયત્ન કરતા હોય છે. અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર છે દિનેશભાઈ મકવાણા, તેની સાથે વાત કરીશું. આજે 64 દિવસની અંદર મારે લગભગ મોટા રાઉન્ડ થયા, નાના રાઉન્ડ થયા, વોર્ડના રાઉન્ડ થયા અને લગભગ પ્રજાનો સંપર્ક કરવાનો ખૂબ સારો પ્રયત્ન થયો. ભારતીય જનતા પાર્ટીના લાભાર્થીઓને મળવાનું થયું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના આગેવાનોને મળવાનું થયું. એટલે કુલ મિલાકર બેઠકના પ્રકાર વધ્યા. આવતીકાલે 12 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થાય એ દિશાની અંદર અમારા સખત પ્રયત્નો હશે અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. આવતીકાલે તાપમાન ઊંચું હશે, ગરમી બહુ છે, મતદાન મેક્સિમમ થાય તેના માટે થઈ અને કઈ રીતનું આયોજન છે તે તમારા દ્વારા કરવામાં આવ્યું છે? 15-17 પેજ સમિતિના સભ્યો છે એ બૂથની અંદરથી મતદાતાને કાઢીને એ મતદાન મથક સુધી લઈ જશે. 1475 બૂથની અંદર 15 કાર્યકર્તા જે રહેશે એ કાર્યકર્તાઓને સવારથી મતદાન કરાવવા માટે એમને અપીલ કરશે અને મતદાન મથક સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે. સિનિયર મતદારો હોય કે જે ચાલી ના શકતા હોય એના માટે એમની પોતાની ગાડી કે વાહનની વ્યવસ્થા કરીને એ લોકોને લઈ જવાનો પ્રયત્ન કરશે. બાકી બધા કાર્યકર્તાઓ સ્વયંભૂ લાગેલા રહેશે. આ વખતે જે ભાજપે એક્સપેરિમેન્ટ કર્યો છે અને ઉમેદવાર વહેલા જાહેર કર્યા, કાર્યાલયો એડવાન્સમાં ખોલી દીધા હતા. સામાન્ય રીતે 15-20 દિવસનો સમય ઉમેદવાર જાહેર થયા પછી મળતો હોય છે. આ વખતે જે સારો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે લીધો તો એના કારણે લોકસભાની ચૂંટણી એ મોટી ચૂંટણી હોય છે. 7 વિધાનસભા 19 વોર્ડમાં ફરવાનું ઉમેદવાર માટે શક્ય ના હોય, પરંતુ 64 દિવસનો સમય મળ્યો છે તો મારે બધા કાર્યકર્તાઓને મળવાનું થયું અને બધા મતદારો સુધી પહોંચવાનો મને અવસર મળ્યો, એટલે ખૂબ સારો અનુભવ રહ્યો. દિનેશ મકવાણા છે તે કહી રહ્યા છે કે આ જે વધારે સમય આપવામાં આવ્યો છે ને તે અનુભવ ખૂબ સારો રહ્યો છે. સાથે જ મતદાન વહેલી તકે પૂર્ણ થાય તેના માટે થઈ અને તમામ આયોજનો છે તે અત્યારથી જ કરવામાં આવી રહ્યા છે અને વોર્ડ લેવલે સંપર્ક પણ અત્યારે ચાલી રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આવતીકાલે ઈવીએમમાં તમામ ઉમેદવારોના ભાવિ સીલ થઈ જવાના છે. જનતા જનાર્દન છે ને એટલા માટે જ આ જનતાને અપીલ કરવાની, તેમને રીઝવવાની કોઈ કચાશ બાકી રાખવા નથી માંગતા ઉમેદવારો. બનાસકાંઠામાં રેખા ચૌધરીએ પણ કંઈક આવી જ રીતે પ્રચાર કર્યો. જાણીશું ભાવિની પાસેથી. કૃષ્ણ, આ વખતે ઘણી બધી જે બેઠકો છે જે ચર્ચામાં રહી છે ને એમાંની એક બેઠક બનાસકાંઠા લોકસભા બેઠક પણ છે, જ્યાં મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. એક બાજુ કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર મેદાને છે તો ભાજપમાંથી રેખા ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા છે. બંને વચ્ચે કાંટાની ટક્કર આ વખતે જોવા મળી છે. અને વાત કરીએ જ્યારે રેખા ચૌધરીની, ભાજપના ઉમેદવારની, તો એ છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે, લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે, મત માટે અપીલ કરી રહ્યા છે. તો પાલનપુરમાં પણ તેમણે ખાટલા પરિષદ કરી હતી અને લોકો સાથે વાતચીતો કરી હતી. એટલું જ નહીં, અનુસૂચિત જાતિના લોકોને મળ્યા હતા, તેમની સાથે ભોજન પણ લીધું હતું. આ સાથે જ આસપાસના લોકો હતા તેમની સાથે મેળાવડો કરીને મત માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. જી બિલકુલ, આભાર આપનો. અને મતદાતાઓના આંગણે આંગણે જઈને તેઓ પ્રચાર કરી રહ્યા છે, પોતાને મત આપવા માટેની અપીલ થઈ રહી છે. સૌરાષ્ટ્રની એક બેઠક આવી જ, જે અમરેલી બેઠકમાં પણ રોમાંચક જંગ છે. ત્યારે અહીંયા બંને પક્ષના ઉમેદવારો દ્વારા કેવી રીતે પ્રચાર કરવામાં આવ્યો જાણીશું ધવલ માકડિયા પાસેથી.
જી કૃષ્ણા, કાલે મતદાન છે અને છેલ્લી ઘડીનો પ્રચાર માટે ઉમેદવારો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, ત્યારે અમરેલી બેઠક સૌરાષ્ટ્રની જ્યાં પાટીદારોનું સૌથી વધારે પ્રભુત્વ છે ત્યાં ભાજપમાંથી ભરત સુતરિયા છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમર, જે વિરજીભાઈ ઠુમર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, એમના દીકરી છે. બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે. અમરેલી જિલ્લા અને અમરેલી શહેર સહિત તમામ ગામડાઓમાં ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે. આજે એક જબરજસ્ત ઘટના બની હતી જે રાજકીય ગતિવિધિઓને તેજ કરી દે છે કે જ્યારે ભાજપના એક દિગ્ગજ નેતા દિલીપ શાંઘાણી ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા હતા અને એ હજી ગાડીમાંથી ઉતરે છે ત્યાં જ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર તેમના પગે લાગીને આશીર્વાદ લેતા હતા. જો કે આ બંને વચ્ચે જે ચર્ચા થઈ છે એ શું ચર્ચા થઈ છે તો બંને નેતાઓ જ જાણે, પરંતુ કાલે મતદાન છે અને ત્યારબાદ પરિણામની અમરેલી બેઠક રાહ જોશે. જી બિલકુલ, એટલે દિગ્ગજ નેતાઓ હોય ત્યારે પક્ષના ભેદ પણ ભૂલાઈ જતા હોય છે. જ્ઞાનીબેન ચૌધરીએ પણ પરબત પટેલના આવી જ રીતે કંઈક આશીર્વાદ લીધા હતા, પરંતુ હવે જ્યારે ગુજરાતની 25 બેઠકો પર લોકસભા માટે અને 5 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી આવતીકાલે થવાની છે, એના માટે મતદાન થવાનું છે, ત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, અમરેલી, મોરબી, નવસારી અને રાજકોટ તેમજ વડોદરાના આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ. મતદાન માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. વીવીપેટ અને ઈવીએમ ડિસ્પેચ કરવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. મતદાન મથકો માટે વિશેષ કીટ પણ તૈયાર કરવામાં આવી છે અને સુરક્ષાને લઈને પણ ક્યાંય કોઈ કચાશ ન રહી જાય તેના માટે પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. તમામ વિગતો જાણીશું કશ્યપ જોશી પાસેથી. આવતીકાલે મતદાન થવાનું છે અને તમામ સેન્ટરો છે તેના માટે થઈ અને ઈવીએમ મશીનો જે છે તે ડિસ્પેચ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આવતીકાલે મતદાન થાય, શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેને માટે થઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ સાથે જ અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ છે તેમને પણ તૈનાત રાખવામાં આવી છે. સાથે જ પેરામિલિટરી ફોર્સ છે તે પણ જે તે બૂથ ઉપર હાજર રાખવામાં આવશે. મહત્વનું છે કે જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એટલે ગ્રામીણ વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થાય, માહોલ ખરાબ ના થાય તેના માટે થઈને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવશે. તો આવતીકાલે કાળઝાળ ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે, જેથી કરી અને ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો છે તેમાં ORSની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ બેસી શકાય તેના માટે થઈ અને અલગ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે. કુલર રાખવામાં આવ્યા છે. આમ અલગ અલગ વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે, જેથી કરી અને પૂર્ણ મતદાન થાય, સાથે જ શાંતિપૂર્ણ રીતે પણ મતદાન થઈ શકે તેના માટે વ્યવસ્થા અને આખરી ઓપ આપવામાં આવ્યો. બિલકુલ, આભાર આપનો. અને આ લોકશાહીના મહાપર્વમાં ન માત્ર લોકસભા માટે પરંતુ ગુજરાતમાં તો વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવા જઈ રહી છે, તેના માટે પણ મતદાન થવાનું છે. હજુ માન 1.5 વર્ષ થયું હશે કે જ્યારે જનતાએ પોતાના પ્રતિનિધિઓ ચૂંટ્યા હતા, પરંતુ આ પ્રતિનિધિઓએ કૂદકા માર્યા અને એના પરિણામે 1.5 વર્ષ બાદ ફરી એક વખત જનતાએ પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો વારો આવ્યો છે. આ 5 બેઠકો માટે કે જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને કેવી તૈયારીઓ છે જાણીશું મયુર સરવૈયા પાસેથી. બિલકુલ કૃષ્ણા, 5 બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતની 5 બેઠકો એવી છે કે જ્યાં અત્યારે જે આવતીકાલે જે છે તેમની અંદર પેટા ચૂંટણી યોજાશે. કે વિજાપુર જે છે તે બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવાની છે. પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા, આ 5 બેઠકો એવી છે કે જ્યાંથી કોંગ્રેસ અને અપક્ષના જે ધારાસભ્યો હતા તેમણે કેસરીઓ ધારણ કર્યો અને ભાજપની અંદર જોડાયા. તેમના કારણે ક્યાંક ને ક્યાંક આ બેઠકો છે તેમના ઉપર પેટા ચૂંટણી આવી છે અને તેમના ઉપર પેટા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે આ 5 બેઠક જે છે તે ગુજરાતની આ 5 બેઠકોની અંદર આવતીકાલે જે છે તે મતદાન યોજાવાનું છે અને વિધાનસભાની આ 5 બેઠકો જે છે તેમાં પેટા ચૂંટણી જે છે યોજાવા રહી છે. સીધો જ ભાજપ અને કોંગ્રેસ જે છે તે બંનેની વચ્ચે જે છે તે જંગ જામવાનો છે, કારણ કે જે પ્રકારે ધારાસભ્યોએ જે છે તે પક્ષપલટો કર્યો છે તેમના કારણે આ 5 બેઠક જે છે તેમના ઉપર ફરી એક વખત જે છે તે મતદાન કરવા માટે વિધાનસભાનું પણ મતદાન જે છે તે યોજાવાનું છે. તેમને લઈને તમામ આખરી ઓપ જે છે તે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે મતદાન થવાનું છે. તંત્ર પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યું છે, સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહ્યું છે, ક્યાંય કોઈ શંકા ન જાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે ગીર સોમનાથથી એક એવી ઘટના સામે આવે છે જે હાસ્યાસ્પદ તો લાગે પરંતુ એટલી જ ગંભીર પણ છે, ચિંતાજનક પણ છે. એક ગામડાના મતદાન મથકમાંથી CCTV ચોરાઈ ગયા છે. તાલાલા વિધાનસભા મત વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મતદાન મથકમાંથી ગઠિયાઓ CCTV ચોરી ગયા. સિંગસર ગામના મતદાન મથકની આ ઘટના છે અને તેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. પ્રાથમિક સ્કૂલ ઉપર જે અત્યારે ચૂંટણીના બૂથો આવેલા છે અને બૂથ ઉપર કંઈક જે સંવેદનશીલ બૂથ હોય એમાં કેમેરા ચૂંટણી દ્વારા લગાડવામાં આવતા હોય ચૂંટણી પંચ દ્વારા,
એ કેમેરા ચોરી થઈ છે એવી ઘટના બની છે. ના, અમારે તો એમાં અમારો કોઈ વિષય નથી હોતો. આ તો ગામના આગેવાન તરીકે અમને બોલાવ્યો તો આવવું અમારી ફરજ છે. પણ એ જે એ લોકોનો વિષય હોય એ લોકોને આવીને પૂછ્યું તો એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ અમે અમારા જે ડિપાર્ટમેન્ટમાં જાણ કર્યું છે. અત્યારે શું સ્થિતિ છે કેમેરાની? અત્યારે તો કેમેરાની જગ્યા પર બીજા કેમેરા લગાડી દીધા છે.